નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલ પર હું કૃતાર્થ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે દરરોજ કરંટ ભણીએ છીએ. આજે પણ આપણે કરંટની અંદર ખાસ વન લાઇનર મુદ્દાઓ જોવા છે. જો આપણે વન લાઇનરનો પાર્ટ 1 ભણી ગયા છીએ અને આજે આપણે પાર્ટ 2 જોવા જઈ રહ્યા છીએ. ઘણા એવા મુદ્દાઓ આવતા હોય છે કે જે મેટર સાવ નાની એવી હોય પણ એમાંથી એક વન લાઇનર બની જાય ને એ પરીક્ષાની અંદર સવાલ પૂછાય અને તમે લોકો પાછળના વર્ષના પેપરનું એનાલિસિસ કરતા હશો, તમને ખ્યાલ પણ હશે. અને એટલે જ આપણે આજે ખાસ મેગેઝિનમાં જે આપણે વનલાઇનર ઇન્ક્લુડ કરતા હોય છે એને ખાસ ધ્યાને લેવા છે. જો તમારા માટે ખૂબ સારી ઇમ્પોર્ટન્ટ બાબત શું કે ભાઈ આપણે જે પુસ્તક વાંચીએ છીએ, જે કરંટનું આપણું મેગેઝિન વાંચીએ છીએ, એ મેટર તમને અહીંયા આપણે ભણાવી દઈએ છીએ. એટલે તમને એ મેટર અહીંયા મળી જશે, અહીંયા તમે ભણી લેશો અને પછી તમારે માત્ર મટીરિયલમાંથી, આપણા મેગેઝિનમાંથી રિવિઝન કરવાનું રહેશે. સમજો છો તમે આખી વસ્તુ? તો આ એક કોમ્બિનેશન ભણવાનું છે કે તમે જે પુસ્તક વાંચો છો એ જ તમને ભણવા મળે છે. અને આપણે કરંટમાં ઘણી બધી મેટર એવી જ આવરી લઈએ છીએ જે આપણા મેગેઝિનની અંદર હોય છે. પરીક્ષાની દૃષ્ટિએ ઇમ્પોર્ટન્ટ મેટર છે. સાથે કેટલાક વન લાઇનર. તો આજે આપણે વન લાઇનરનો પાર્ટ 2 ભણવો છે. ક્લિયર? તો આપણે જોઈએ એ પહેલા એક નાની એવી બાબત કે ભાઈ અત્યારે જીપીએસસીએ કેલેન્ડર જારી કરી દીધું છે. જીપીએસસીની ભરતીઓ છે ઘણી બધી આ વર્ષની અંદર. 2023નું વર્ષ ભરતીઓનું વર્ષ છે. ખાસ કરીને કોન્સ્ટેબલ, પીએસઆઈ, કોન્સ્ટેબલની પણ ભરતી આવવાની છે, પીએસઆઈની ભરતી આવવાની છે. જીપીએસસીએ પણ પોતાનું નવું કેલેન્ડર જારી કરી દીધું છે. તો વર્લ્ડ ઇન બોક્સ એકેડમી જુનાગઢ અને ગાંધીનગર બંને ખાતે જીપીએસસી ક્લાસ 1-2 માટે બેચ શરૂ થવા જઈ રહી છે. અને એમાંય ગાંધીનગર ખાતે 6 ફેબ્રુઆરીથી એટલે કે આજથી બેચ શરૂ થવાની છે. તેનો સમય છે બપોરે 1 વાગ્યાનો, 1 કલાકે. જ્યાં સુધી તમારા સુધી આ લેક્ચર પહોંચશે ત્યાં આ લેક્ચર ઓલરેડી શરૂ થઈ ચૂકેલો હશે. બરાબર? જો તમને લોકોને ઈચ્છા થાય કે ભાઈ તમારે જુનાગઢ પર એડમિશન લેવું છે, ગાંધીનગર પર એડમિશન લેવું છે, તો શાખાની રૂબરૂ મુલાકાત લો. અધરવાઇઝ તમે કોન્ટેક્ટ કરીને પણ માહિતી મેળવી શકો છો. જો ગુજરાતની અંદર સૌથી વધુ રિઝલ્ટ આપનારી સંસ્થા છે, હવે અમે બોલીએ અમારું રિઝલ્ટ બોલે છે એના બદલે, બરાબર? તો અહીંયા ફેકલ્ટીઓના નામ પણ લખેલા છે. જુનાગઢની અંદર કઈ કઈ ફેકલ્ટી હશે. જુનાગઢમાં તે આજથી 6 થી 8 ફેબ્રુઆરી ડેમો લેક્ચર છે. જુનાગઢનો સમય છે 6:30 થી 8:30નો. બંને શાખાના નંબર પણ છે. જુનાગઢ શાખા માટે 75 75 003 111 અને ગાંધીનગર શાખા માટે 75 75 06 18 18 અને 823 823 87 87. તો આ બંને બેચ વિશેની માહિતી થઈ. વધારે તમારે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો કોન્ટેક્ટ નંબર પર કોલ કરો. મેં તમને લાસ્ટ લેક્ચરમાં એક સવાલ પૂછ્યો હતો કે પરાક્રમ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? પરાક્રમ. તો પહેલા જ આ પ્રશ્નનો જવાબ ઘણા બધા લોકોએ કમેન્ટ પણ કર્યો તો આનો સાચો જવાબ છે 23rd ઓફ જાન્યુઆરી. તો 23મી જાન્યુઆરીએ સુભાષચંદ્ર બોઝનો જન્મદિવસ છે. આપણા નેતાજી સુભાષચંદ્ર બોઝ, અને એમના જન્મદિવસને પરાક્રમ દિવસ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. આખી મેટર આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા છીએ. અને બાકી આખું મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી કમ્પ્યુટર મેં માય ક્લાસમાં તો ભણાવેલું જ છે. સમજો છો દરેક? તો આપણો સવાલ છે. હવે આપણે આપણા વન લાઇનર તરફ આગળ વધીએ કે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી. તો પહેલો એવો સવાલ પૂછે કે આપણે અત્યારે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી કોણ છે? હમણાં જ આપણે પીએમ કિસાન યોજના, આજે આપણી યોજનાઓનો લેક્ચર, એમાં પીએમ કિસાન ભણી ગયા છીએ. તો આપણા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે વાંસ ક્ષેત્રના વિકાસને સુવ્યવસ્થિત કરવા સલાહકાર સમૂહના ગઠનને મંજૂરી આપી. જેના અધ્યક્ષ કોણ હશે? તો કે કેન્દ્રીય કૃષિ સચિવની અધ્યક્ષતામાં આ પ્રકારનું એક ટીમ બનાવવામાં આવેલી છે. સંચાર મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ ટેલિકમ્યુનિકેશન અંતર્ગતના પોસ્ટ વિભાગે ગ્રામીણ ડાક સેવકો માટે કયું પોર્ટલ લોન્ચ કર્યું? તો કે ઓનલાઈન રિક્વેસ્ટ ટ્રાન્સફર પોર્ટલ લોન્ચ કર્યું. ખ્યાલ આવે છે? આદિવાસી બાબતોના મંત્રાલયની નેશનલ એજ્યુકેશન સોસાયટી ફોર ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ એ આ કાર્યક્રમ માટે પરોપકારી સંગઠન લર્નિંગ લિંક્સ ફાઉન્ડેશન LLF ના સહયોગથી ક્ષમતા નિર્માણ કાર્યક્રમનું આયોજન કર્યું. કયા ક્ષમતા નિર્માણ કાર્યક્રમ? તો કે એમેઝોન ફ્યુચર એન્જિનિયર પ્રોગ્રામ. તો આવો તમને નાનો એવો સવાલ પૂછાય. બીજું, આદિવાસી સાથે સંબંધિત કોઈ યોજના હોય, કોઈ મેટર હોય, કોઈ મુદ્દો હોય, એમાંથી અવારનવાર સવાલ પૂછાતા રહેતા હોય. એશિયન ડેવલપમેન્ટ બેંક, જેને આપણે ટૂંકમાં એડીપી તરીકે ઓળખીએ છીએ. તો એશિયન ડેવલપમેન્ટ બેંકે તેના એન્યુઅલ પ્રોક્યોરમેન્ટ રિપોર્ટમાં જળ અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં ટોચની કન્સલ્ટન્ટ સર્વિસ ફર્મ તરીકે સ્થાન આપ્યું. કોને? તો કે જળશક્તિ મંત્રાલય અંતર્ગતના ભારત સરકારના ઉદ્યમી વોટર એન્ડ પાવર કન્સલ્ટન્સી સર્વિસીસ લિમિટેડ એટલે કે વેબકોસને સ્થાન આપ્યું એશિયન ડેવલપમેન્ટ બેંકે. બીજો તમને અહીંયાથી સવાલ બનાવીને કહું કે કઈ રીતે આમાંથી વધુ અઘરો સવાલ બનાવે તો બની શકે
કે એન્યુઅલ પ્રોક્યોરમેન્ટ રિપોર્ટ નીચેનામાંથી કોના દ્વારા જારી કરવામાં આવે છે? તો કે એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા, એડીબી દ્વારા. ભારતીય બેન્કિંગ ક્ષેત્રની પ્રવૃત્તિઓને, ભાઈ આપણું ઇન્ડિયન બેન્કિંગ સેક્ટર, ખાસ આપણે હવે $5 ટ્રિલિયન ઇકોનોમીનો ટાર્ગેટ રાખેલો છે. તો ભારતીય બેન્કિંગ ક્ષેત્રની પ્રવૃત્તિઓને કવર કરતું વેબ પ્રકાશન સ્ટેટિસ્ટિકલ ટેબલ્સ રિલેટિંગ ટુ બેંક્સ ઇન ઇન્ડિયા 2021-22 કોણે જારી કર્યું? તો બટ ઓબ્વિયસ છે, ભારતીય બેન્કિંગ ફિલ્ડ સાથે સંબંધિત કોઈ બાબત હોય તો એમાં આરબીઆઈ પહેલા આવે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. આરબીઆઈ ની વાત આવે એટલે તમને ખ્યાલ હોય છે કે એના ગવર્નર શક્તિકાંત દાસ સાહેબ. બીજું, આરબીઆઈ નું વડું મથક ક્યાં આવેલું છે? તો કે મુંબઈ ખાતે આવેલું છે. આરબીઆઈ નું વડું મથક બોમ્બે. પણ યાદ રાખો, આરબીઆઈ ની જ્યારે સ્થાપના થઈ, તમને એ પણ ખ્યાલ હોય છે ક્યારે સ્થાપના થઈ? તો કે ભાઈ આરબીઆઈ એક્ટ 1934 અંતર્ગત આરબીઆઈ ની સ્થાપના કરવામાં આવી હતી 1935 માં. કયો એક્ટ? તો કે આરબીઆઈ એક્ટ 1934. સ્થાપના ક્યારે? તો કે 1935 માં. જ્યારે એની સ્થાપના થઈ ત્યારે એનું હેડક્વાર્ટર ક્યાં હતું? ત્યારે એનું હેડક્વાર્ટર અહીંયા હતું કલકત્તા. અને પછી 37ની સાલમાં એ ફેરવીને ક્યાં લઈ લેવામાં આવ્યું? ભારતના આર્થિક કેપિટલ, આર્થિક રાજધાની બેંગ્લોરની અંદર. સમજો છો તમે? એલા સોરી, મુંબઈની અંદર, અહીંયા. તો આ આરબીઆઈ ની આખી વાત થઈ. એનો આપણે લોગો જોઈએ તો પામ ટ્રી હોય એમાંથી લેવામાં આવેલું છે, એને ધ્યાને લેવામાં આવેલું છે. તો આ બધી આરબીઆઈ ની નાની મોટી વાતો થઈ. એમાંથી સીધા સવાલ આપણને પૂછાય, ખ્યાલ હોવો જોઈએ આરબીઆઈ કઈ કઈ બેંકની બેંક તરીકે કામ કરેલું છે? તો યાદ રાખો, આરબીઆઈ ભારતની બેંકોની બેંક તો છે જ, પણ આરબીઆઈ પાકિસ્તાનની બેંકોની બેંક તરીકે પણ કામ કરેલું છે. આરબીઆઈ બર્મા એટલે કે વર્તમાન મ્યાનમાર એની બેંકોની બેંક તરીકે પણ કામ કરેલું છે. તો આ બધા સવાલ આપણને પરીક્ષામાં પૂછાય, આપણને ખ્યાલ હોવા જોઈએ. ઓકે. ત્યાર પછી લાર્જ એન્ટરપ્રાઇઝ સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 10મી ગ્લોબલ સેફ્ટી સમિટમાં સેફ્ટી એક્સલન્સ માટે નેશનલ એવોર્ડ કોણે જીત્યો? એસીસી લિમિટેડ, એસોસિએટેડ સિમેન્ટ કંપનીએ. સંયુક્ત રાષ્ટ્ર યુનાઇટેડ નેશન્સના મહામંત્રી કોણ છે અત્યારે? તો કે એન્ટોનિયો ગુતેરેસ. સંયુક્ત યુનાઇટેડ નેશન્સના મહામંત્રી એન્ટોનિયો ગુતેરેસ બ્લેક સી ગ્રેઇન ઇનિશિયેટિવ માટે યુએનના ઠરાવ સંયોજક તરીકે નિયુક્ત કર્યા. કોની નિયુક્તિ કરી? તો કે કુવૈતના નિવૃત્ત વાઇસ એડમિરલ અબ્દુલ્લા અબ્દુલ સમદ દસ્તીની નિયુક્તિ થઈ. સંયુક્ત રાષ્ટ્ર દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ વિશ્વભરની અંદર શાંતિ જળવાઈ રહી અને પાછા હવે કોઈ યુદ્ધ ન થાય એના માટે સ્થાપના થયેલી સંગઠન એટલે યુનાઇટેડ નેશન્સ. ખાસ યાદ રાખજો બધા મુદ્દાઓ, બરાબર. ઓક્ટોબર 1945, 24 ઓક્ટોબર 1945 માં એની સ્થાપના. અને સંયુક્ત રાષ્ટ્રની અલગ અલગ ઓર્ગેનાઇઝેશન કે જે વિશ્વભરમાં શાંતિ માટે ખાસ કામ કરે છે. લાઇટ વેઇટ, મજબૂત અને આયુષ્માન ભારત ડિજિટલ મિશન અનુરૂપ હોસ્પિટલ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમનું બીટા વર્ઝન જાહેર કર્યું. નેશનલ હેલ્થ ઓથોરિટી એટલે કે NHA, નેશનલ હેલ્થ ઓથોરિટી, ખાસ આપણી અમુક જે યોજનાઓ છે, ખાસ કરીને આયુષ્માન ભારત યોજના, તેના માટે આ ઓથોરિટી ખાસ કામ કરે છે. તો જો અહીંયા એ છે કે લાઇટ વેઇટ, મજબૂત અને આયુષ્માન ભારત ડિજિટલ મિશન અનુરૂપ હોસ્પિટલ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમનું બીટા વર્ઝન કોણે લોન્ચ કર્યું? નેશનલ હેલ્થ ઓથોરિટીએ. ઓકે. ત્યાર પછી ભારતીય વાયુસેના, ઇન્ડિયન એરફોર્સ. ઇન્ડિયન એરફોર્સે નેશનલ હાઈવે 16 NH-16 પર બનાવવામાં આવેલા 4.1 કિલોમીટર ઇમરજન્સી લેન્ડિંગ રનવેની સફળતાપૂર્વક ટ્રાયલ કરી. કઈ જગ્યાએ? તો કે આંધ્રપ્રદેશના બાપટલ્લા જિલ્લાના કોરિસાપડ્ડુ તાલુકાના પિચુકલ્લાગુડીપાડ્ડુ ગામમાં. અરે બાપા, ઓહો, કેવું ભારે ભરખમ. પણ આમાંથી સવાલ ખાસ પૂછવો હોય તો તમને રાજ્ય ખાસ પૂછી શકાય, તો આપણે રાજ્ય યાદ રહેવું જોઈએ. આંધ્રપ્રદેશમાં આવું કામ કર્યું. કેમ ભાઈ આપણે રનવે ઉપર આપણા ફાઇટર જેટ ઉતારવા પડે? તો કે એનું એકમાત્ર કારણ એવું કે ભારતને એવા બે પાડોશી મળ્યા છે. આપણે પ્રાર્થના કરીએ ભગવાન કોઈ દી કોઈને આવા પાડોશી આપે નહીં. એક પાકિસ્તાન ઉર્ફે આતંકિસ્તાન ઉર્ફે ભિખારીસ્તાન. ચંદ દિવસની વાતો છે, એ મુદ્દો આપણે ભણી લઈશું અહીંયા કે પાકિસ્તાન કંગાળ થઈ ગયું છે. એની પાસે કોઈ ચારો વધ્યો નથી, ખાવા માટે ચારો નથી વધ્યો, આમે કાંઈ નથી વધ્યું, બરાબર. કેમ કે એની પાસે બહુ ઓછા દિવસનું ફોરેક્સ રિઝર્વ પડ્યું છે. પાકિસ્તાન કંગાળ થવા જઈ રહ્યું છે. અને બીજું ચીન. એટલે આપણે આવા રનવે બનાવવા પડે, આવા રોડ બનાવવા પડે જ્યાં આપણા ફાઇટર જેટને આપણે ઉતરાણ કરાવી શકીએ. એ લોકોએ આપણા એરબેઝને નુકસાન પહોંચાડ્યું તો આપણે યુદ્ધની અંદર વ્યવસ્થિત સક્રિય રહી શકીએ. તો ખાસ આંધ્રપ્રદેશની અંદર 4.1 કિલોમીટર ઇમરજન્સી લેન્ડિંગ રનવે. ભારતીય સૈન્યએ સૈનિકો માટે પ્રથમ
3D પ્રિન્ટેડ આવાસ એકમનું ઉદ્ઘાટન કર્યું ગુજરાતના અમદાવાદ છાવણીની અંદર. જો છાવણી માટે શબ્દ કયો વપરાય, તો છાવણી માટે શબ્દ વપરાય કેન્ટોનમેન્ટ. કેવો શબ્દ વપરાય? કેન્ટોનમેન્ટ, જેને ટૂંકમાં કેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે. ઓકે. અને આ જે આવાસ છે એનું કોણે નિર્માણ કરેલું છે, તો કે મિલિટરી એન્જિનિયરિંગ સર્વિસીસ દ્વારા MI કોબ પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી 3D રેપિડ કન્સ્ટ્રક્શન ટેકનોલોજીને સામેલ કરીને આ પ્રકારના આવાસ બનાવવામાં આવેલા છે. તો આ સીધો સવાલ પૂછાય કે ભારતીય સૈનિકો માટે પ્રથમ 3D પ્રિન્ટેડ આવાસ એકમોનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું, કયા રાજ્યમાં કરવામાં આવ્યું? ગુજરાતની અંદર. જો આ મુદ્દાને હું તમને 5 સ્ટાર આપી દઉં, ખાસ ઇમ્પોર્ટન્ટ મુદ્દો, સમજાય છે દરેકને? ત્યાર પછી જોઈએ કે મ્યુચ્યુઅલ લીગલ આસિસ્ટન્ટ ટ્રીટી MLAT અને તપાસ એજન્સીઓ માટે લેટર રોગેટરી વિનંતીઓ માટે નવું ઓનલાઈન પોર્ટલ ડિઝાઇન કર્યું. કોણે? તો કે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે. કઝાકસ્તાનના અલ્માટીમાં આયોજિત ફાઇડ વર્લ્ડ રેપિડ એન્ડ બ્લિટ્સ ચેમ્પિયનશિપ 2022માં પુરુષ શ્રેણીમાં ગોલ્ડ મેડલ કોણે જીત્યો? તો કે મેગ્નસ કાર્લસન એની અંદર એવોર્ડ જીત્યો. એની અંદર ચેમ્પિયનશિપમાં તેઓ ગોલ્ડ મેડલ જીત્યો. અને એ ક્યાંના ખેલાડી છે? તો કે નોર્વેના ખેલાડી છે. ખાસ આપણે યાદ રાખીએ. હવે આ પછી ખબર હોય છે કે આ શેની ચેમ્પિયન છે? કાર્લસન શેના ખેલાડી છે? તો ખાસ કાર્લસન ચેસના ખેલાડી છે. બરાબર. કર્ણાટકમાં 255 મેગાવોટ હાઇબ્રિડ એટલે કે પવન અને સૌર ઉર્જા વિદ્યુત પ્રોજેક્ટ સ્થાપવા માટે ટાટા પાવર દિલ્હી ડિસ્ટ્રીબ્યુશન લિમિટેડ, જેને ટૂંકમાં ટાટા પાવર DDL તરીકે ઓળખવામાં આવે છે, પાસેથી લેટર ઓફ એવોર્ડ કોણે મેળવ્યો? તો કે ટાટા પાવરની જ સહાયક કંપની ટાટા પાવર રિન્યુએબલ એનર્જી લિમિટેડે. આવા સિમ્પલ વનલાઇનર મુદ્દાઓ ખાસ આપણે યાદ રાખવાના છે. મુંબઈ ખાતે આવેલી એક સંસ્થા જેને આપણે બાર્ક તરીકે ઓળખીએ છીએ, ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર. ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર માં અટલ ઇન્ક્યુબેશન સેન્ટરે વાણિજ્યિક ઉત્પાદનોમાં નવી ટેકનોલોજીઓને ઇન્ક્યુબેશન માટે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા. કોની સાથે? તો કે માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ સાથે આ પ્રકારના હસ્તાક્ષર કર્યા હતા બાર્કે. હોમી જહાંગીર ભાભા ભારતની અંદર પરમાણુ કાર્યક્રમના જનક, અને એના નામ ઉપરથી આ સંસ્થા કે જેમનું નિધન પ્લેન અકસ્માતમાં થયેલું છે ખાસ, અને એમના નિધન પાછળ પણ ઘણી બધી કોન્સ્પિરન્સી થિયરીઓ છે. ભાઈ CIA જે અમેરિકન ઇન્ટેલિજન્સ એજન્સી છે એમણે એની હત્યા કરાવડાવેલી, એનું પ્લેન ક્રેશ કરાવી દીધેલું, એ બધી અલગ અલગ ઘટનાઓ છે. ભારતનો પ્રથમ સંપૂર્ણ પુસ્તકાલય મત વિસ્તાર, આ 5 સ્ટાર રેન્કનો સવાલ. ભારતનો પ્રથમ સંપૂર્ણ પુસ્તકાલય મત વિસ્તાર કમ્પ્લીટ લાઇબ્રેરી કોન્સ્ટિટ્યુઅન્સી કયો બન્યો? તો કે કેરળનો ધર્મદમ વિસ્તાર, કેરળની અંદર. તો જ્યારે આવા પ્રકારનું કોઈ ડિજિટલી સાક્ષર જિલ્લો આ બધું પૂછે ને તો લગભગ તમે જોવો ને તો એ બધું ક્યાં જોવા મળે? આપણને કેરળમાં જોવા પડે, બિહારમાં ન હોય ભાઈ. સમજાણું? કેમ? તો કે બિહાર હજી શિક્ષણની અંદર પછાત રાજ્ય છે, એટલે આપણે એલિમિનેશન કરતા શીખવાનું ભાઈ. એમાં બિહાર ઓપ્શનમાં હોય, બીજા કોઈ રાજ્ય ઓપ્શન હોય તો આપણે એને એલિમિનેટ કરી શકીએ. ક્લિયર? અને જ્યારે 4 વિકલ્પમાંથી આપણે 2 ઓપ્શન એલિમિનેટ કરવામાં સફળ રહ્યા તો એવા સવાલમાં રિસ્ક લેવાનો. હવે તમને ખબર છે કે આ પ્રશ્નની અંદર C અને D નથી, આ 2 માંથી જ એક હશે. ત્યારે નો કાંઈ ખબર હોય ને તોય આ 2 માંથી ગમે એક ટીક કરવાનો. એ રિસ્ક લેશો તો સાચો પડવાની સંભાવના વધી જાય. પણ જ્યારે 4 માં કાંઈ ખબર ન હોય, બરાબર, કલાક્ષર ભેંસ બરાબર હોય, ત્યારે કાંઈ ધંધો નહીં કરવાનો, ત્યારે એ સવાલ સ્કીપ કરી દેવાનો. પ્રેમથી જ હાથ જોડીને પ્રણામ કરનાવાના, બરાબર. પ્રણામ યોજના એના માટે ખાસ. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા FSSAI ના CEO તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? તો કે જી કમલા વર્ધન રાવ. જી કમલા વર્ધન રાવ હવે FSSAI ના નવા CEO તરીકે કામ કરશે. સુખોઈ SUMKI વિમાનમાંથી બ્રહ્મોસ એર લોન્ચ મિસાઇલ એક્સટેન્ડેડ રેન્જ વર્ઝનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. કોણે? ભારતીય વાયુસેનાએ, ઇન્ડિયન એરફોર્સ. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી કોણ છે અત્યારે? નીતિન ગડકરી સાહેબ, ભારતના શ્રેષ્ઠ મંત્રીઓ પૈકીના એક મંત્રી. તો નીતિન ગડકરીએ જુઆરી બ્રિજનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કર્યું? તો ગોવાની અંદર જુઆરી બ્રિજનું એમણે ઉદ્ઘાટન કર્યું. ઉત્તર અને દક્ષિણ ગોવાને જોડતો આ બ્રિજ છે કે જે ભારતનો બીજા ક્રમાંકનો સૌથી મોટો કેબલ સ્ટેડ બ્રિજ છે.
તો તમને એમ થાય કે પહેલા ક્રમાંકનો કેબલ સ્ટે બ્રિજ ક્યાં હશે? તો આપણા ગુજરાતમાં નર્મદા નદી પર ભરૂચ પાસે આવેલું છે, બરાબર, ત્યાં ખાસ એ આપણો પહેલો સૌથી મોટો કેબલ સ્ટે બ્રિજ એક 1334 મીટર એની લંબાઈ રહેલી છે. જ્યારે આ જે જુવારી બ્રિજ છે એની લંબાઈ કંઈક સમથિંગ 1.2 કિલોમીટર સમથિંગ કંઈક છે. એટલે પહેલા નંબરનું આપણા ગુજરાતમાં, બીજા નંબરનું અત્યારે જુવારી બ્રિજનું ઉદ્ઘાટન થયું ગોવાની અંદર. ઉત્તર અને દક્ષિણ ગોવાને જોડે છે. બીજું કે જે ગોવામાં પણજી અને મેંગલુરુ સેક્શન પર નેશનલ હાઈવે 17 અને નેશનલ હાઈવે 66 પર આવેલો છે. તો ખાસ આ મુદ્દો આપણે યાદ રાખી લઈએ, આવા સવાલો પરીક્ષામાં પણ પૂછાય છે. ત્યારબાદ ભારત સરકારે સમગ્ર ભારતમાં સમાચાર અને વર્તમાન બાબતો કરંટ અફેર્સના પ્રકાશકો માટે સ્વનિયમનકારી સંસ્થા તરીકે મંજૂરી આપી પ્રિન્ટ એન્ડ ડિજિટલ મીડિયા એસોસિએશન પદ્માને. પ્રિન્ટ એન્ડ ડિજિટલ મીડિયા એસોસિએશન પદ્માને મંજૂરી આપી, બરાબર. તો કરંટ અફેર્સ બાબતો, કરંટ અફેર્સ અને સમાચાર પત્રો છે એના માટે સ્વનિયમન કોણ કરશે હવે? તો કે આ પદ્મા નામની સંસ્થાના માટે નિયમન કરશે. ટ્રીટમેન્ટ એક્શન ગ્રુપ એટલે કે ટેગ અને સ્ટોપ ટીબી પાર્ટનરશિપ દ્વારા જારી ટ્યુબરક્યુલોસિસ રિસર્ચ ફંડિંગ ટ્રેન્ડ્સ 2005-2021 અનુસાર ઇતિહાસમાં પ્રથમવાર ટીબી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ફંડિંગ 2021માં કેટલું થઈ ગયું? $1 અબજ ફંડિંગ થઈ ગયું. ભાઈ ટીબી નાબૂદી માટે કાર્યક્રમ ચાલે છે, હું તમને દરેક લેક્ચરમાં કહેતો રહેતો હોઉં છું. ભાઈ ભારત સરકારે વર્ષ 2025 સુધીમાં ટીબી નાબૂદી કરવાનું આયોજન કરેલું છે. ત્યારે ઓવરઓલ વિશ્વમાંથી ટીબી નાબૂદી, ટીબી ઉન્મૂલનનો લક્ષ્યાંક કયા વર્ષ રાખેલો છે? તો વર્ષ 2030. યાદ રહેવું જોઈએ આ બધી વસ્તુઓ. રશિયાના સોચી ખાતે આયોજિત ઇન્ટરનેશનલ ઓલિમ્પિયાડ ઓફ ફાઇનાન્શિયલ સિક્યોરિટીમાં EAG લોરેટ એવોર્ડ જીત્યો કોણે? તો કે બેંક ઓફ બરોડાએ, BOB. BOB ભારતમાં જાહેર ક્ષેત્રની SBI બાદ બીજી સૌથી મોટી બેંક છે, એ મુદ્દો પણ યાદ રાખીએ. ભારતીય સૈન્યના, આ સવાલ 5 સ્ટાર રેન્ક, અને આવા સવાલો તમને ખાસ અગ્નિવીરમાં પૂછી લેવો ભાઈ, બરાબર. ભારતીય સૈન્યના આગામી એન્જિનિયરિંગ ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. કોની નિયુક્તિ થઈ? તો કે લેફ્ટનન્ટ જનરલ અરવિંદ વાલિયાણીની નિયુક્તિ કરવામાં આવી છે. ન્યૂઝ બ્રોડકાસ્ટર, હવે NDTV ચર્ચામાં રહેતું હોય છે, બરાબર, કેમ કે એમાંથી એના જે દિગ્ગજ પત્રકારો હતા, ખૂબ સિનિયર પત્રકારો, એ લોકોએ રાજીનામા આપી દીધા છે. ખાસ કરીને રવીશ કુમારને આપણે ખ્યાલ રેમન મેક્સેસ એવોર્ડ પણ મળેલો છે. તો NDTV, તો આજે આપણે એનું પૂરું નામ પણ જોઈ લઈએ. ન્યૂ દિલ્હી ટેલિવિઝન, એનું પૂરું નામ શું છે? NDTV નું ન્યૂ દિલ્હી ટેલિવિઝન. તો ન્યૂઝ બ્રોડકાસ્ટર NDTV ના સંસ્થાપક પ્રણય રોય અને રાધિકા રોયે 27.26% ભાગીદારી કોને વેચી દીધી? તો કે અદાણી ગ્રુપ દ્વારા નિયંત્રિત રાધિકા રોય પ્રણન રોય હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડને. એમણે એમાંથી એક પ્રકારે રાજીનામું આપી દીધું, કેમ કે એ આખું ઓર્ગેનાઇઝેશન અદાણી ગ્રુપે હાયર કરી લીધેલું છે. અત્યારે અદાણી ગ્રુપ પણ ચર્ચામાં છે. ખાસ કોના કારણે? તો કે અમેરિકન એક સંસ્થા છે હિન્ડનબર્ગ, આ તમને બધાને ખ્યાલ હશે. હિન્ડનબર્ગ કે જે એક ફાઇનાન્શિયલ બાબતો એનાલિસિસ કરનારી સંસ્થા છે ને, એણે એનાલિસિસનો પોતાનો એક અહેવાલ આપ્યો, અને એ અહેવાલમાં એણે શું કીધું? ભાઈ અદાણી ગ્રુપે પોતાના જે શેર છે એના પ્રાઇસ હાઇક કરેલા છે. આ હિન્ડનબર્ગનું કામ શું છે? એ આવા પ્રકારના ફાઇનાન્શિયલ જે કાંઈ ડેટા હોય એનું એનાલિસિસ કરે અને એનો રિપોર્ટ પબ્લિશ કરે. કેમ? તો કે એ એવા જ લોકોને પકડશે કે જેમાં એને કોઈ એવી કંઈ ખાસ ખામી દેખાતી હોય, અને પછી એ પબ્લિશ કરે અને જે તે સંસ્થાના પ્રાઇસ શેર માર્કેટની અંદર એના શેર ડાઉન કરાવડાવી દે, અને પછી એ શેર ડાઉન થાય પછી એમાં ઇન્વેસ્ટમેન્ટ કરે. ખબર છે કે અમુક સમયે પાછા શેર વધવાના છે, અને એટલા હિન્ડનબર્ગને શોર્ટ સેલર કંપની તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો અને આ એક અહેવાલે અદાણીને છેક 21મા ક્રમાંકે પહોંચાડી દીધા છે. અત્યારે વિશ્વની અંદર ધનિકમાં 3જા ક્રમાંકે હતા, ત્યાંથી 21મા ક્રમાંકે પહોંચી ગયા છે. તો હિન્ડનબર્ગ ક્યાંનું એનાલિસિસ ફર્મ છે? અમેરિકાનું. ક્યારે એસ્ટાબ્લિશ થયું? વર્ષ 2017માં. તો બધી ડિટેલ ભણી લેવાની છે આપણે, બરાબર. પ્રિત્ઝકર પુરસ્કાર વિજેતા જાપાનીઝ આર્કિટેક્ટ ઓકિનાવા ટાપુ, એમનું તાજેતરમાં 91 વર્ષની વયે નિધન થયું. તો એ વ્યક્તિનું નામ જણાવો. અરાટા ઇસોમિકી. ક્યાં નિધન પામ્યા? ઓકિનાવા ટાપુ, જાપાનની અંદર 91 વર્ષની ઉંમરે નિધન પામ્યા, જેનું નામ છે અરાટા ઇસોમિકી. પ્રિત્ઝકર આર્કિટેક્ચરના ફિલ્ડમાં અપાય છે. ભારતના, આપણા ગુજરાતના એક હમણાં સ્થપતિ નિધન પામ્યા, ખૂબ એનું નામ, સારામાં સારું નામ આર્કિટેક્ટના ફિલ્ડની અંદર, આર્કિટેક્ચરના ફિલ્ડની અંદર, જેને આપણે બાલકૃષ્ણ દોશી તરીકે ઓળખીએ છીએ, બીવી દોશી,
બરાબર, એમને પણ પ્રિસ્કર પુરસ્કાર મળેલો છે. ત્યાર પછી તેમણે તેમની ડિઝાઇનમાં આપણે અરાતા ઈસોમુખી છે, એમણે એમની ડિઝાઇનમાં પૂર્વ અને પશ્ચિમી સંસ્કૃતિ અને ઇતિહાસનું મિશ્રણ કરેલું. તેમણે ખાસ અલગ જ પ્રકારના આર્કિટેક્ટની દુનિયા બનાવેલી અને એટલા માટે એમને પોસ્ટ મોડર્ન જાયન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો તમને સીધો સવાલ પણ એવો પૂછે કે તાજેતરમાં નિધન પામેલા જાપાનીઝ આર્કિટેક્ચર અરાતા ઈસોમિકી નીચેના પૈકી કયા નામે ઓળખાતા હતા? અથવા તો એવો સવાલ પૂછે કે પોસ્ટ મોડર્ન જાયન્ટ તરીકે ઓળખાતા કયા આર્કિટેક્ચરનું તાજેતરમાં નિધન થયું? તે કયા દેશના હતા? તો કે જાપાનના હતા, અરાતા ઈસોમુકી. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મદ્રાસ, આઈઆઈટી મદ્રાસ. આઈઆઈટી મદ્રાસ એ રાષ્ટ્રીય સંરક્ષણ અને સુરક્ષા માટે એડવાન્સ ટેકનોલોજી વિકસાવવા ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા સ્થાપિત કેમ્પસ યુનિટમાં સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપ્યું. ડીઆરડીઓ ઇન્ડસ્ટ્રી એકેડેમિયા રામાનુજન સેન્ટર ઓફ એક્સલન્સ. આ ખૂબ ઇમ્પોર્ટન્ટ સવાલ ભાઈ, આ સવાલ પૂછાય, બરાબર. ત્યાર પછી આપણે જોઈએ ઇન્ડિયન ઓવરસીઝ બેંકના નવા એમડી અને સીઓ તરીકે નિયુક્તિ કરાઈ. કોની? તો કે અજય કુમાર શ્રીવાસ્તવની. ઇન્ડિયન ઓવરસીઝ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અજય કુમાર શ્રીવાસ્તવ. ચૂંટણી આયોગે બિહારના સ્ટેટ આઇકોન તરીકે નિયુક્તિ કરી. કોની? કે બિહારના એક ખૂબ નાની ઉંમરની ગાયક કલાકાર મૈથિલી ઠાકુર. તમે એના યુટ્યુબ પર વિડીયો જોયા છે, ઘણા બધા સોંગ એ ગાતા હોય, યુટ્યુબર અપલોડ કરતા હોય છે, બરાબર. કઝાકસ્તાનના અલ્માટીમાં આયોજિત ફાઇડ વર્લ્ડ રેપિડ એન્ડ બ્લિટ્સ ચેમ્પિયનશિપમાં મહિલા વર્લ્ડ બ્લિટ્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ કોણે જીત્યો? ભારતીય ગ્રાન્ડ માસ્ટર કોનેરુ હમ્પીએ સિલ્વર મેડલ જીત્યો. સવાલ પૂછે કોનેરુ હમ્પીએ નીચેના પૈકી કયા સ્થળે આ ઇવેન્ટની અંદર સિલ્વર મેડલ જીત્યો? આ ઇવેન્ટ ક્યાં યોજાઈ હતી? એ બધું આપણે યાદ રાખવાનું. કઝાકસ્તાનના અલ્માટીને. ભારતનો 78મો ગ્રાન્ડ માસ્ટર કોણ? તો કે કોસ્તેવ ચેટર્જી. યાદ રહેશે, સિમ્પલ વન લાઇનર. ટાટા ગ્રુપના દિગ્ગજ અને ટાટા સન્સના ભૂતપૂર્વ ડિરેક્ટર પદ્મશ્રી જેને મળેલો છે એ વ્યક્તિ કે જેનું 84મી વર્ષે તાજેતરમાં મુંબઈ ખાતે નિધન થયું, એમનું નામ શું છે? આર કે કૃષ્ણકુમાર. રાયરોથ કુટુંબલી કૃષ્ણકુમાર, આર કે કૃષ્ણકુમાર. અને ટાટા સનમાંથી એ આખા સમૂહમાંથી કોઈ પણ વ્યક્તિનું નિધન થાય તો એ સંબંધિત મુદ્દો સવાલ પરીક્ષામાં તરત આવે છે, એટલે આપણા માટે 10 સ્ટાર રેન્કનો સવાલ છે. ત્યારબાદ આપણે જોઈએ વર્લ્ડ ઇનબોક્સ એકેડમી રાજકોટ ખાતે પણ 16 ફેબ્રુઆરીથી જીપીએસસી ક્લાસ 1-2 માટે બેચ શરૂ થવા જઈ રહી છે સાંજે 6 થી 8માં. કઈ જગ્યાએ? રાજકોટ ખાતે. પ્રિલિમ, મેન્સ અને ઇન્ટરવ્યુ ત્રણેયની તમને તૈયારી કરાવવામાં આવશે. જીપીએસસી ફાઉન્ડેશન બેચ એના ડેમો લેક્ચર શરૂઆત 16 તારીખને ગુરુવારથી શરૂ થાય છે, 16 ફેબ્રુઆરીથી. તો બંધારણ, ભૂગોળ, ગણિત, પર્યાવરણ, આ 4 ટોટલ એમાં ડેમો લેક્ચર. યાદ રહેશે. આ તમને લોકોને એવી ઈચ્છા થાય કે ભાઈ અમારે એમાં માહિતી મેળવવી છે, બેચની અંદર કોણ કોણ ફેકલ્ટી છે, એ બધું જાણવું છે, તો તમે શાખાની મુલાકાત લો. બીજું કે ડેમો દરમિયાન તમને ડિસ્કાઉન્ટ પણ મળશે, પણ ડિસ્કાઉન્ટ લિમિટેડ સ્ટુડન્ટ માટે છે. 20 જેટલા વિદ્યાર્થીઓ માટે જ તે ડિસ્કાઉન્ટ હશે, બાકીના લોકો માટે નહીં હોય. અને તમને એમ થાય કે અમારે વધારે માહિતી મેળવવી છે આ બેચ વિશે, તો અહીંયા નંબર પણ આપેલો છે 7575 06 03 03. ત્યાર પછી આપણે જોઈએ પૂર્વ આઈએએસ અધિકારી કાકી માધવરાવે નવું એક પુસ્તક લોન્ચ કર્યું. તેનું નામ છે બ્રેકિંગ બેરિયર, ધ સ્ટોરી ઓફ અ દલિત ચીફ સેક્રેટરી. તો પૂર્વ આઈએએસ અધિકારીનું પુસ્તક, પુસ્તકોના પણ સવાલ પૂછાતા થયા છે. આપણા માટે 10 સ્ટાર રેન્કનો સવાલ કે તાજેતરમાં લોન્ચ થયેલ પુસ્તક બ્રેકિંગ બેરિયર, ધ સ્ટોરી ઓફ અ દલિત ચીફ સેક્રેટરી ના લેખકનું નામ જણાવો. આપણે આવશે જવાબ કાકી માધવરાવ. લદ્દાખની સંસ્કૃતિ, ભાષા અને રોજગારીની સુરક્ષા માટે પગલાંની ચર્ચા કરવા માટે 17 સભ્યોની એક સમિતિ બનાવવામાં આવી અને એ સમિતિના અધ્યક્ષ તરીકે કોણ છે આ મુદ્દો મેં તમને ભણાવી પણ દીધો છે કે નિત્યાનંદ રાયની અધ્યક્ષતામાં આ સમિતિ બનાવવામાં આવી છે. અને કયા મંત્રાલય આ સમિતિ બનાવી? કેન્દ્રીય ગૃહ મંત્રાલય. અને કેન્દ્રીય આજે નિત્યાનંદ રાય છે એ રાજ્યમંત્રી છે, ગૃહ મંત્રાલયની અંદર રાજ્ય કક્ષાના મંત્રી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રા ખાતે શિલાન્યાસ કર્યો હતો. શેનો? તો કે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો ધ્રાંગધ્રા ખાતે શ્રી સ્વામિનારાયણ સંસ્થા ખાતે.
ભૂપેન્દ્ર પટેલે મેરેથોનની 10મી આવૃત્તિનો પ્રારંભ ક્યાંથી કરાવ્યો? તો કે વડોદરાથી એનો પ્રારંભ કરાવી દીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના પ્રથમ અને અત્યાધુનિક કોમ્પ્રિહેન્સિવ ટ્રાન્સપ્લાન્ટ યુનિટનું ઉદ્ઘાટન કર્યું અમદાવાદની મેરિંગો સિમ્સ હોસ્પિટલ ખાતે. ફરીવાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના પ્રથમ અને અતિ આધુનિક કોમ્પ્રિહેન્સિવ ટ્રાન્સપ્લાન્ટ યુનિટનું ઉદ્ઘાટન કર્યું ક્યાં? તો કે અમદાવાદની મેરિંગો સિમ્સ હોસ્પિટલ. તો આવા સવાલો પૂછાય સિમ્પલ વન લાઇનર, પણ જેમાં મુખ્યમંત્રી પોતે હાજર રહ્યા હોય એ ઇમ્પોર્ટન્ટ બની જાય. કોલકાતામાં ઈસ્ટ વેસ્ટ મેટ્રો કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત ભારતની પ્રથમ અંડર વોટર મેટ્રો સેવા ક્યારે શરૂ થશે? તો કે ડિસેમ્બર 2023 સુધીમાં શરૂ થશે. કલકત્તા ખાતે શરૂ થશે અંડર વોટર મેટ્રો, અને દેશની પહેલી મેટ્રો અંડર વોટર મેટ્રો. આ આપણે ભણી ગયા છીએ, મુદ્દો મેટ્રો તરીકે આપણે લઈ લીધો છે. અને મેં તમને ત્યારે મેટ્રોની પણ વાત કરી હતી કે ભારતની અંદર સૌથી પહેલી મેટ્રો રેલ વર્ષ 1984માં કયા શહેરમાં આવી હતી? તો કે કોલકાતામાં આવી હતી. દિલ્હીમાં નહીં ભાઈ, બરાબર. સૌથી પહેલી મેટ્રો કોલકાતામાં આવી હતી. અને હવે સૌથી પહેલી અંડર વોટર મેટ્રો પણ કલકત્તામાં આવવા જઈ રહી છે. ક્યારે? ડિસેમ્બર 2023માં લક્ષ્યાંક છે. લક્ષ્યાંક પૂરો થશે તો પાછો મુદ્દો ભણશું. દેશની પહેલી અંડર વોટર મેટ્રો કાર્યરત. ઓકે, ચાલો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની 2022ની ડોમેસ્ટિક સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટન્ટ બેંક્સની યાદીમાં સામેલ કરવામાં આવેલી બેંક SBI, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, HDFC બેંક અને ICICI બેંક. તો 3 બેંકની અંદર સમાવેશ. જો આમાંથી કેવો સવાલ પૂછાય તમને કહું. તમને સવાલ એવો પૂછાય કે આરબીઆઈની 2022ની ડોમેસ્ટિક સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટન્ટ બેંક્સની યાદીમાં નીચેનામાંથી કઈ બેંકનો સમાવેશ કરવામાં નથી આવ્યો? તો તમને 3 બેંક આ આપે અને પછી એક એક્સિસ બેંક આપે. આના બદલે કંઈક કોટક મહિન્દ્રા આપે, બરાબર. એવો તમને વિકલ્પ આપે. ત્યારે આપણને ICICI, HDFC, ICICI અને એક્સિસ આપણને બધું સરખું જ લાગે. આપણે કે SBI નહીં હોય, પણ નહીં. SBI, HDFC અને ICICI તો 3 બેંક છે, ખાસ યાદ રાખીએ આપણે. SpaceX કોણ છે ભાઈ? SpaceXના વડા તો કે ભાઈ દુનિયાની અંદર 21મી સદીનો ટેકનોક્રેટ પર્સન, જેને આપણે એલન મસ્ક તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો SpaceX એનું એક રોકેટ, એ પણ ઇમ્પોર્ટન્ટ, હેવી રોકેટ, ફાલ્કન 9 હેવી રોકેટ પર બીજો ઉપગ્રહ પુશન આલ્ફા લોન્ચ કર્યો. બેંગ્લોર સ્થિત સિચ્યુએશનલ અવેરનેસ સ્ટાર્ટઅપ દિગંતરાએ એને લોન્ચ કર્યો હતો. તો જો ભારતની સંસ્થાઓ, બધી ઓર્ગેનાઇઝેશન, સ્ટાર્ટઅપ SpaceX જેવા માટે કામ કરવા મળી છે. જો ત્યારબાદ જહાં બંધન વહાં ટ્રસ્ટ, બંધન બેંકનું અભિયાન, જહાં બંધન વહાં ટ્રસ્ટ, એને કોની સાથે આખું અભિયાન ચલાવવામાં આવ્યું? તો કે ભારતના ક્રિકેટની દુનિયામાં ઓળખાતા દાદા સૌરવ ગાંગુલી એની સાથે સંકળાયેલા છે ખાસ. મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ, નાણાં મંત્રાલય. કોણ છે નાણામંત્રી? તો કે નિર્મલા સીતારમણજી. તો નાણાં મંત્રાલયના આંકડાઓ અનુસાર Q2 ફાઇનાન્શિયલ યર, એટલે Q2 એટલે શું? તો કે ક્વાર્ટર સેકન્ડ. 3 વર્ષનું ક્વાર્ટર કહેવાય. આપણે અહીંયા એ ખાસ ધ્યાન રાખશું. તો ફાઇનાન્શિયલ યર 2023 એટલે કે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર 2022માં ભારતનું બાહ્ય ઋણ $610.5 અબજ હતું, જેમાં ક્વાર્ટર 1 ફાઇનાન્શિયલ યર 2023માં ઘટાડો થયો. કેટલો ઘટાડો થયો? તો કે $2.3 અબજ ઘટાડો થયો. તમને એમ થાય કે આ નાણાં અમારે યાદ રાખવાના, બધી રકમ. તો વર્ગ 3ની પરીક્ષામાં પૂછવું ન જોઈએ સામાન્ય રીતે, પણ પેપર સેટર એમ થાય કે મારે એકાદો સવાલ ખૂબ ભારે બનાવવો છે, તો આવા કંઈક સવાલ તમને પૂછે, અથવા તો જીપીએસસીમાં કોઈ સવાલની અંદર વિધાન સ્વરૂપે તમને પૂછે. ક્લિયર? બોમ્બે સ્ટોક એક્સચેન્જ BSEના MD અને CEO તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? સુંદરામન રામમૂર્તિની નિયુક્તિ કરવામાં આવી. BSEના MD અને CEO. ખાસ ઇમ્પોર્ટન્ટ સવાલ, 5 સ્ટાર રેન્કનો સવાલ. ભારતનું પ્રથમ આત્મનિર્ભર, મોદી સાહેબનું આહવાન છે આત્મનિર્ભર ભારત. ભારતનું પ્રથમ આત્મનિર્ભર સમાનવ અવકાશ ઉડાન મિશન ગગનયાન લોન્ચ કરવામાં આવશે. ક્યારે? તો કે 2024 સુધીમાં એને લોન્ચ કરવામાં આવશે. વર્લ્ડ બોક્સિંગ કાઉન્સિલ બોક્સિંગ માટેના 4 સંચાલક મંડળોમાંથી એક સલામતી અને સમાવેશને સુનિશ્ચિત કરવા માટે 2023થી શ્રેણી રજૂ કરશે, ટ્રાન્સજેન્ડર શ્રેણી. ખાસ આ મુદ્દો યાદ રાખી લઈએ. ટ્રાન્સજેન્ડર સાથે સંબંધિત સવાલો પણ અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે. કર્ણાટકના વિજયપુરમાં સ્થિત શ્રી જ્ઞાન યોગાશ્રમના દ્રષ્ટા જાણીતા આધ્યાત્મિક ગુરુ કે જેનું 81 વર્ષની વયે નિધન થયું, એમનું નામ જણાવો.
તો કે સિદ્ધેશ્વર સ્વામીનું નિધન થયું 81 વર્ષની ઉંમરે. ત્યાંના હતા કર્ણાટકના વિજયપુરમાં આવેલા શ્રી જ્ઞાન યોગ આશ્રમના ગુરુ, ત્યાંના કાર્યરત ગુરુ, એમનું નિધન થઈ ગયું સિદ્ધેશ્વર સ્વામીનું. પ્રસિદ્ધ લેખક અને સાંસદ શશી થરૂરનું નવું પુસ્તક. શશી થરૂર આવા ઘણા બધા પુસ્તક લોન્ચ કરતા રહેતા હોય છે અને એમનું જ એક નવું પુસ્તક કે જે બાબા સાહેબ આંબેડકર પર છે, આંબેડકર અ લાઈફ. ખૂબ ઇમ્પોર્ટન્ટ બુક, આંબેડકર અ લાઈફ. મણિપુરના જેલિયાંગરોંગ અથવા કાબુઈ સમુદાયે 4 જાન્યુઆરી 2023ના રોજ મહોત્સવ મનાવ્યો, ગાન નગાઈ મહોત્સવ. તમને સવાલ સીધો પૂછાય, તમે જૂના પેપર જોઈએ તમને ખ્યાલ હશે કે હોર્નબિલ મહોત્સવ ક્યાં મનાવાય છે, આ પ્રકારના બીજા. તો પૂર્વોત્તર ભારત, જો તમારે એ પણ સમજવાનું છે કે કયા સેક્ટરમાંથી વધારે સવાલ પૂછાય છે. આપણે આર્ટ એન્ડ કલ્ચરમાં કેટલું બધું ગોખી નાખીએ, સવાલ કરંટ આધારિત પૂછાય કે ભાઈ આ પ્રકારનો મહોત્સવ ક્યાં છે, તો તમે જુઓ ખાસ કે પૂર્વોત્તર ભારતમાંથી તમને સવાલો પૂછાય છે. તો હવે સવાલ આમાંથી કેવો મળે કે ગાન નગાઈ મહોત્સવ કયા રાજ્યમાં મનાવાયો હતો, કયા રાજ્યમાં મનાવાય છે, તો કે મણિપુરની અંદર મનાવાય છે. તો આપણને અહીંયા યાદ રહેવું જોઈએ. ખ્યાલ આવે છે? આવા સવાલો બને છે. આપણે આ રીતે કન્ટેન્ટ તૈયાર કરવાનો છે કે જ્યાંથી પૂછાય છે એના ઉપર વધારે ભાર મૂકવાનો છે. ભારત સરકારે ત્રિપુરા પાવર ડિસ્ટ્રીબ્યુશન સ્ટ્રેન્થનિંગ એન્ડ જનરેશન એફિશિયન્સી ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ માટે $220 મિલિયન ઋણ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા. કોની સાથે, કઈ બેંક સાથે, તો કે એશિયન ડેવલપમેન્ટ બેંક સાથે કરાર કર્યા. સમજાશે દરેકને આખી વસ્તુ? એટલે આ પૈસા કોને મળશે? ત્રિપુરા સરકારને મળશે. પણ એના વતી કોણ સમજૂતી કરે? તો કે ભારત સરકાર કરે. હિન્દુસ્તાન કોપર લિમિટેડે કોપરની કાચી ધાતુનું ઉત્પાદન વધારવા માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા. કોની સાથે? તો કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ઇન્ડિયન સ્કૂલ ઓફ માઇન્સ ધનબાદ, ઝારખંડ સાથે આ પ્રકારના મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ સમજૂતી કરાર કર્યા હતા હિન્દુસ્તાન કોપર લિમિટેડે. વિશ્વના સૌથી ઊંચાઈ પર સ્થિત યુદ્ધ ક્ષેત્ર, લદ્દાખના હિમાલયની કારાકોરમ રેન્જનું સિયાચીન. ભાઈ સૌથી ઊંચાઈ ઉપર, અને સિયાચીનને એક પ્રકારે નર્ક માનવામાં આવે છે અને છતાંય આપણા જવાનો ત્યાં આટલા માઇનસ તાપમાનની અંદર આપણી સરહદોની સુરક્ષા કરે છે, આપણી બધાની રક્ષા કરે છે. તો સેલ્યુટ છે દરેક જવાનોને. તો સિયાચીન ગ્લેશિયરમાં તૈનાત થનાર ભારતીય સૈન્યના પ્રથમ મહિલા અધિકારી રાજસ્થાનના કેપ્ટન શિવા ચૌહાણ. યાદ રહેશે? હવે આ સવાલ તમારા માટે 10 સ્ટાર હું તમે ધારી લ્યો કે આવનારી કોઈ એક પરીક્ષાની અંદર આ સવાલ હશે. હું તમને ખાસ બોર્ડર કરી દઉં. લ્યો ભાઈ, બોક્સ બનાવી દઉં. આ બોર્ડર અને આ સિયાચીન બોર્ડર, અને સિયાચીન બોર્ડર પર તૈનાત થનારા દેશના પહેલા મહિલા સૈન્ય અધિકારી રાજસ્થાનના શિવા ચૌહાણ. ચૌહાણ યાદ રહેશે ને? રહેવું જોઈએ હો ભાઈ. જો આ મેં એટલે બોર્ડર બનાવી દીધી છે. અને શિવા ચૌહાણ જો તમને અહીંયા દેખાશે બોર્ડર ઉપર તૈનાત. એશિયા પેસિફિક પોસ્ટલ યુનિયન, જેને ટૂંકમાં અપ્પુ કહેવામાં આવે. શું કહેવામાં આવે? અપ્પુ. એશિયા પેસિફિક પોસ્ટલ યુનિયન. તો અપ્પુનું નેતૃત્વ સોંપવામાં આવ્યું કોને? તો કે ભારતને. હવે ભારત એશિયા પેસિફિક પોસ્ટલ યુનિયનનું નેતૃત્વ સંભાળશે. તો આખો મુદ્દો શું છે કે પોસ્ટલ સર્વિસ બોર્ડના પૂર્વ સભ્ય ડોક્ટર વિનય પ્રકાશ સિંહને બેંકોકમાં આયોજિત 13મી અપ્પુ કોંગ્રેસ દરમિયાન 4 વર્ષના કાર્યકાળ માટે અપ્પુના મહાસચિવનો પદભાર સોંપવામાં આવ્યો. ક્યાં યોજાણી હતી? થાઈલેન્ડના બેંકોક ખાતે. ભારતને પ્રથમવાર ઇન્ટરનેશનલ પોસ્ટલ ઓર્ગેનાઇઝેશનનું નેતૃત્વ સોંપવામાં આવ્યું અને ભારત 1973 થી અપ્પુનું સભ્ય બન્યું છે. એટલે તમે ધારી લો કે આ સવાલ તમને જીપીએસસી અથવા તો યુપીએસસીમાં પૂછાય ભાઈ ખાસ. બરાબર યાદ રહેશે? તો કે હા, આ ખાસ આપણે યાદ રાખવાનું છે કે 1973 થી એનું ભારતનું સભ્ય છે. ભારતને પ્રથમ વખત ઇન્ટરનેશનલ પોસ્ટલ ઓર્ગેનાઇઝેશનનું નેતૃત્વ સોંપવામાં આવેલું છે. અને કોને? તો કે ડોક્ટર વિનય પ્રકાશ સિંહને. ક્લિયર? સર્વેલન્સ, પ્રિસિઝન ફોટોગ્રાફી અને વેરહાઉસ મેનેજમેન્ટ માટે સક્ષમ 4 અત્યાધુનિક સ્વદેશી મલ્ટીપર્પઝ ડ્રોન ડેવલપ કર્યા. કોણે ડેવલપ કર્યા? તો કે આઈઆઈટી ગુવાહાટીની એરો મોડેલિંગ ક્લબ દ્વારા. તો અત્યારે ખાસ આપણે આ પ્રકારના ડ્રોન ટેકનોલોજી ઉપર ભાર મૂકીએ છીએ. સવાલો સીધા એમાંથી પૂછાતા રહેતા હોય છે. ક્લિયર? આ બધું આપણને ખ્યાલ હોવું જોઈએ. આઈઆઈટી ગુવાહાટીના વિદ્યાર્થીઓ દ્વારા પ્રોફેસરોના સહયોગથી ડ્રોન વિકસાવવામાં આવ્યા છે. 4 ડ્રોનમાં વેરહાઉસ ડ્રોન, રિયર ડ્રોન્સ, ઓર્નિથોપ્ટર્સ અને રેવિનનો સમાવેશ થાય છે. સીધો આપણે સવાલ એટલો જ યાદ રાખીએ કે નીચેનામાંથી કઈ સંસ્થાના વિદ્યાર્થીઓએ વિકસાવ્યું વગેરે. તો ખાસ આઈઆઈટી ગુવાહાટીની એરો મોડેલિંગ ક્લબે. એટલું યાદ રાખવું આપણું કામ થઈ જશે.
સવાલો આઈઆઈટી ગુવાહાટી, આઈઆઈટી મદ્રાસ, આઈઆઈટી બેંગ્લોર, આઈએસસી બેંગ્લોર, આવા સવાલ હંમેશા પૂછાતા રહેતો હોય છે. કાંઈ પણ નવું અહીંયા ઇનિશિયેટિવ હોય એનો સીધો સવાલ નીકળે. એટલે બહુ વધારે જે પૂછાય છે એ ક્રાઇટેરિયા આપણે કવર કરી લેવાનો છે. ક્લિયર? પૂર્વ ભારતીય ફૂટબોલ ખેલાડીનું નિધન. તાજેતરમાં 71 વર્ષની વયે કોલકાતામાં નિધન થયું શ્યામલ ઘોષનું. સવાલ પૂછાય કે તાજેતરમાં નિધન પામેલા શ્યામલ ઘોષ કઈ રમત સાથે સંબંધિત હતા? અને એમાં એક ઓપ્શન હોય ક્રિકેટ. ભારત ક્રિકેટ માટે ગાંડું છે, સૌ જાણીએ છીએ, પણ નહીં, આ ફૂટબોલ ખેલાડી શ્યામલ ઘોષ. નાનો એવો સવાલ બને પણ આપણને કન્ફ્યુઝ કરી દે. હોકી એવો ઓપ્શન હોય, એની અંદર હોય ક્રિકેટ હોય, ફૂટબોલ હોય. HKRP ગુજરાતી હોમિયોપેથી મેડિકલ કોલેજ ઇન્દોર મધ્યપ્રદેશની અંદર આવેલી કોલેજ, એનું નામ શું છે? HKRP ગુજરાતી હોમિયોપેથી મેડિકલ કોલેજ ના પ્રોફેસર ડોક્ટર અશ્વિની કુમાર દ્વિવેદી દ્વારા લિખિત પુસ્તકનું મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલે વિમોચન કર્યું. કયું પુસ્તક? તો એ પુસ્તકનું નામ છે હ્યુમન એનાટોમી. હ્યુમન એનાટોમી, માનવ શરીર રચના વિજ્ઞાન નામનું પુસ્તક. તો સવાલ પૂછાય કે હ્યુમન એનાટોમી, માનવ શરીર રચના વિજ્ઞાન પુસ્તકના લેખક કોણ છે? તો કે પ્રોફેસર અશ્વિની કુમાર દ્વિવેદી. આવા સિમ્પલ સવાલો આપણને આવડવા જોઈએ. केंद्रीय संरक्षण मंत्री राजनाथ सिंह पाकिस्तान को करारा जवाब दिया जाएगा. बराबर. केंद्रीय संरक्षण मंत्री राजनाथ सिंहे वर्चुअली बे इंफ्रास्ट्रक्चर प्रोजेक्ट નું ઉદ્ઘાટન કર્યું. કયા કયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ? તો પહેલું જમ્મુ કાશ્મીરના રામબન જિલ્લામાં મૈત્રા બ્રિજ અને લદ્દાખ ક્ષેત્રને જમ્મુ કાશ્મીર સાથે જોડતી ડબલ લેન શ્રીનગર સોનમર્ગ ગુમરી રોડ. આમાંથી હજી તમને સવાલ બનાવી દો. સવાલ પૂછાય કે તાજેતરમાં મૈત્રા બ્રિજનું ઉદ્ઘાટન કર્યું કેન્દ્રીય સંરક્ષણ મંત્રી એ કયા કેન્દ્ર શાસિત પ્રદેશ રાજ્યમાં આવેલો છે? તો ખાસ જમ્મુ કાશ્મીરની અંદર. આવો સવાલ પૂછાય. મૈત્રા બ્રિજ જમ્મુ કાશ્મીરના રામબન જિલ્લામાં. અને પછી જમ્મુ કાશ્મીરને અને લદ્દાખને જોડતી એક ડબલ લેન રોડ શ્રીનગર સોનમર્ગ ગુમરી રોડ. યાદ રહેશે. ત્યાર પછી તમિલનાડુના રાજ્યપાલ રવિન્દ્ર નારાયણ રવિએ પૂર્વોત્તર ભારતની સ્વદેશી કલા અને સંસ્કૃતિને પ્રદર્શિત કરવા માટે કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય હેઠળના દક્ષિણ ઝોન સાંસ્કૃતિક કેન્દ્ર તંજાવુર તમિલનાડુના નેજા હેઠળ આયોજિત ઉત્સવનું ઉદ્ઘાટન કર્યું. કયો ઉત્સવ એ? તો કે ઓક્ટેવ 2023 નોર્થ ઈસ્ટર્ન કલ્ચરલ ફેસ્ટિવલ. તો છે નોર્થ ઈસ્ટર્ન કલ્ચર ફેસ્ટિવલ. બરાબર. પણ એનું ઉદ્ઘાટન જો તમિલનાડુના રાજ્યપાલ કરે છે. તો આ પ્રકારના સવાલ, કન્ફ્યુઝન વાળા સવાલ આપણને પૂછાઈ જાય તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ. એનું જો દક્ષિણ ઝોન સાંસ્કૃતિક કેન્દ્ર તંજાવુર તમિલનાડુના નેજા હેઠળ આયોજિત ઉત્સવ ઓક્ટેવ 2023. તો ઉત્સવનું નામ પણ આપણે યાદ રાખવું પડશે. અને નોર્થ ઈસ્ટ કલ્ચરલ ફેસ્ટિવલ, કેમ કે ભાઈ નોર્થ ઈસ્ટ એ ભારતનો અભિન્ન ભાગ છે અને ભારત સાથે તેના કનેક્શન કટ ન થઈ જવું જોઈએ. એ લોકોને એવું ક્યારે ન થવું જોઈએ કે અમે ભારતમાં નથી એવું અમને લાગે એમ. બરાબર. એટલે આવા અલગ અલગ ઉત્સવ ઉજવાય. નોર્થ ઈસ્ટ ફેસ્ટિવલ દિલ્હીમાં ઉજવાય કે જેમાં નોર્થ ઈસ્ટની કલ્ચર દેખાડવામાં આવે લોકોને, જેથી કરીને ભારતના બીજા રાજ્યના લોકો જે દિલ્હીમાં કાર્યરત હોય એ આ બધા ફેસ્ટિવલની અંદર ભાગ લે અને આપણી પૂર્વોત્તરની સંસ્કૃતિને જાણે, જેથી પૂર્વોત્તર ભારતની અંદર ટુરિઝમને પ્રમોશન મળે. એની પાછળના આવા ઉદ્દેશ્ય રહેતા હોય છે. તો આપણા કેટલાક સવાલ હતા, કેટલાક વનલાઇનર હતા. હવે આપણે જોઈએ આજનો આપણો ક્વેશ્ચન ઓફ ધ ડે. આજનો આપણો સવાલ ખૂબ ઇમ્પોર્ટન્ટ સવાલ છે કે ભારતના પ્રથમ મુસ્લિમ મહિલા ફાઇટરનું નામ જણાવો. આયેશા કાદિર, સાનિયા મિર્ઝા, હિના રિઝવાન કે ફાતિમા હૈદર. ભારતના પ્રથમ મુસ્લિમ મહિલા ફાઇટરનું નામ. તો આ ખાસ ઇમ્પોર્ટન્ટ સવાલ. જો હંમેશા હું તમને કહેતો હોઉં છું કે ભાઈ કરંટની અંદર મહિલાઓ સંબંધિત ઇનિશિયેટિવ કોઈ પણ રાજ્ય શરૂ કરે, મહિલાઓની કોઈ યોજના હોય, કોઈ મહિલા ચર્ચામાં રહ્યા હોય તો એ સવાલ પૂછાય ને પૂછાય. કોઈ મહિલાની કોઈ મોટા પદ ઉપર નિયુક્તિ કરવામાં આવેલી તો પણ એ સવાલ પૂછાય. સમજો છો દરેક? તો આ હતો આજનો આપણો કરંટ અફેર્સનો લેક્ચર. હું આશા અને અપેક્ષા રાખું કે તમને ખૂબ મજા પડી હશે, તમને કંઈક નવા વનલાઇનર જાણવા મળ્યા હશે. કાલના લેક્ચરમાં આપણે પાછી જે ઇમ્પોર્ટન્ટ મેટર છે એને ધ્યાને લઈશું. આ જાન્યુઆરીના ખૂબ ઇમ્પોર્ટન્ટ આપણે જો દિવસો ભણી ગયા, મેટર આખો મહિનો ભણશું, પછી દિવસોય ભણી લઈશું એક લેક્ચરની અંદર. સાથે આવા વનલાઇનર ટાઈપની જે મેટર હશે એ પણ આપણે કવર કરી લેવી છે અને મોટી મેટર તો આપણે રૂટીનમાં ભણતા જ રહીશું. તો જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો એને સબસ્ક્રાઇબ કરી લો અને પછી બેલ આઇકન હિટ કરી દો, જેથી કરીને વર્લ્ડ ઇનબોક્સના દરેક ઇનિશિયેટિવ તમારા સુધી સૌથી પહેલા પહોંચે. એ સિવાય વર્લ્ડ ઇનબોક્સના સોશિયલ મીડિયા હેન્ડલ્સ છે એને તમે પણ ફોલો કરો અને આ લેક્ચરની પીડીએફ માટે તમે આ ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો. એમાંથી તમને આ લેક્ચરની પીડીએફ પણ મળી જશે. તો ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભેગા થશું. ત્યાં સુધી મને ઇજાજત આપો. જય હિન્દ, જય ભારત.